दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો બોડેલીના ભરચક વિસ્તાર જેવા અમન પાર્કમાં આજે સાંજના સુમારે એક કપિરાજ છે તે આવી ગયું હતું, જેના કારણે બાળકોમાં અને મહિલાઓમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકો દ્વારા છે તે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા એક ટીમ મોકલી આ કપિરાજનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સાંજના સમયે બાળકો છે તે રોડ પર રમતા હોય છે તે સમયે જ આ કપિરાજ છે તે આવી ગયું હતું, જેના કારણે જે ઘરના દરવાજા છે તે લોકોએ બંધ કરી દીધા હતા અને બાળકોને પણ સુરક્ષિત રીતે ઘરમાં મૂકી દીધા હતા। અને આ જે કપિરાજને જોવા માટે લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઘરની આસપાસ ઉમટી પડ્યા હતા। જ્યારે વન વિભાગની ટીમ છે તે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આ જે કપિરાજ છે તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। સામાન્ય રીતે એના પર ઈજાના નિશાન પણ દેખાઈ રહ્યા હતા તેવું વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે અમન પાર્ક વિસ્તારમાં જે કપિરાજ છે તે ઘૂસી ગયો હતો, જેના કારણે અહીંના જે રહીશો છે જેમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સાંજના 7 વાગ્યાના અરસામાં આ કપિરાજને રેસ્ક્યુ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને તાત્કાલિક છે તે આ કપિરાજનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ત્યારબાદ તેને વન વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યું હતું।